જાહેર જનતામાં આટલો ગુસ્સો, અને આ ગુસ્સો કેમ ના હોય? કારણ કે અમદાવાદમાં 8મા ધોરણમાં ભણતા વિધર્મી વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા હિન્દુ વિદ્યાર્થી નયન સંતાણીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો. મણિનગરના 7 ડે સ્કૂલમાં આ ઘટનાએ એક પરિવારનો દીકરો છીનવી લીધો. ઇજાગ્રસ્ત નયનને તરત દવાખાને લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું, જેના પગલે બાળકના માતા પિતા અને પરિવારજનોએ શાળામાં જઈને પ્રિન્સિપલ સહિત કર્મચારીઓને માર માર્યો અને તોડફોડ પણ કરી. અને આ પછી સવારે 2000 થી વધુ લોકોનું ટોળું સ્કૂલની બહાર ભેગું થઈ ગયું હતું, જેમાં લોકોએ રસ્તા રોકી લીધા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાથે બેનરો ફાડ્યા, વાહનો તોડી નાખ્યા અને સ્કૂલની બસો અને બારીના કાચ પણ તોડી નાખ્યા. પણ સૌથી મોટો આઘાત તો સ્કૂલના કર્મચારીઓના વર્તનથી લાગે. લોકો પૂછે છે ત્યારે સ્ટાફનો ઠંડો જવાબ કે ખુશ થાવ, ફક્ત એક જ બાળક મર્યો છે. જેનો છોકરો ગયો છે એમ કે છે કે આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો, આવી સિચ્યુએશનમાં આનંદ કરવા અને હસતા મોઢે. આવો નિર્દય અને નિર્લજ્જ જવાબ જે માનવતા પર સવાલ કરે, અને એ પછી લોકોમાં વધારે ગુસ્સો જોવા મળ્યો. સિચ્યુએશન નિયંત્રણમાં લાવવા માટે પોલીસે લોકોને બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો અને જાહેર જનતાને બહાર કર્યા બાદ સ્કૂલનો ગેટ બંધ કરી દીધો. હાલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે અને 8મા ધોરણના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવાયો છે અને આમાં ફોરેન્સિક તપાસ પણ ચાલી રહી છે. અને શંકા છે કે સ્કૂલના મેનેજમેન્ટે પુરાવા છુપાવવાનો પ્રયાસ પણ કર્યો છે. ડીઈઓએ સ્કૂલને નોટિસ પાઠવી છે કે એક જ દિવસમાં તમારે આ બાબતે સ્પષ્ટતા આપવી પડશે. અને આખરે નયનની અંતિમ યાત્રા પણ સ્કૂલ પાસેથી જ નીકાળવામાં આવી, જેમાં 2000 થી વધુ લોકો જોડાયા હતા અને મૃતકના પિતાએ પોલીસ અને સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. गुजरात गवर्नमेंट और गुजरात पुलिस से ये अपील करते हैं कि हमें अच्छी तरह से सपोर्ट करे और हमको न्याय दे, और उसके बाद भी हमारा सिंधी समाज हमारे साथ पूरा लगा हुआ है. जय हिंद. જવાબદાર કોણ છે? સ્કૂલ, સમાજ કે પછી માતા પિતા, જેમને પોતાના સંતાનને ફ્રીડમ, મોજશોખ અને સોશિયલ મીડિયા તો આપ્યા, પરંતુ સંસ્કાર અને કાબુ આપવામાં એટલી મોટી બેદરકારી કરી કે આટલી નાની ઉંમરમાં તેને કોઈને મોતને ઘાટ ઉતારી દીધો.